નમસ્કાર. આજની આ ખાસ સચિત્ર સમજૂતીમાં સ્વાગત છે. ચાલો સીધા જ વિષય પર આવીએ. આપણી આસપાસ પ્રકૃતિમાં કેટલાક એવા અદ્ભુત નિયમો અને રચનાઓ છુપાયેલી છે જે કદાચ રોજબરોજના જીવનમાં આપણા ધ્યાનમાં નથી આવતી. આજે વનસ્પતિઓના પાયાના માળખાથી લઈને છેક વિશાળ પ્રાણીઓ સુધી પથરાયેલી આખી જૈવિક બ્લ્યુપ્રિન્ટને સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો પ્રકૃતિના આ રહસ્યોને એકસાથે ઉકેલીએ. હવે શરૂઆતમાં જ એક બહુ જ મજેદાર અને વિચારવા જેવો સવાલ થાય છે. શું માત્ર એક સામાન્ય, નાનકડું પાંદડું જમીનની અંદર છુપાયેલા મૂળનો આકાર જણાવી શકે? જમીન ખોદ્યા વગર જ શું કહી શકાય કે મૂળ કેવા હશે? તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. કારણ કે વિજ્ઞાનનો સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે બારીકાઈથી અવલોકન કરવું. આજની આ સમજૂતીની સફર મુખ્ય 4 પડાવમાં વહેંચાયેલી છે. પહેલું, પાંદડા અને મૂળનું અવલોકન. બીજું, બીજની અંદરની દુનિયા. ત્રીજું, એકદળી વિરુદ્ધ દ્વિદળી વનસ્પતિઓ. અને ચોથું, પ્રાણીજગતનું વર્ગીકરણ. તો સૌથી પહેલો વિભાગ છે પાંદડા અને મૂળનું અવલોકન, એટલે કે પ્રકૃતિની પેટર્નને સમજવી. પ્રકૃતિની આ પેટર્નને સમજવાનું કામ ખરેખર કોઈ જાસૂસી કથાથી કમ નથી. જ્યારે આપણે આસપાસની વનસ્પતિઓનો વ્યવસ્થિત ડેટા ભેગો કરવાનું શરૂ કરીએ ને, ત્યારે મોટી વૈજ્ઞાનિક શોધોના દરવાજા ખુલી જાય છે. દાખલા તરીકે, જો લેમન ગ્રાસ એટલે કે લીલી ચાના છોડને લઈએ, તો તેના પાંદડામાં સમાંતર એટલે કે પેરેલલ વેનેશન જોવા મળે છે. અને જો તેના મૂળિયા તપાસીએ તો તે એકદમ તંતુમય હોય છે. છે ને રસપ્રદ? આ રીતે ડેટા નોંધવાથી એક પેટર્ન ઊભી થાય છે. તો સૌથી અગત્યનો અને નોંધવા જેવો મુદ્દો એ છે કે આપણે જેમ જેમ વધુ છોડ જોતા જઈએ તેમ પ્રકૃતિમાં સ્પષ્ટપણે 2 જોડીઓ ઉભરી આવે છે. એક તરફ એવા છોડ છે જેમાં સમાંતર વેનેશન અને તંતુમય મૂળનું પાક્કું સેટિંગ હોય છે, અને બીજી તરફ એવા છોડ છે જેમાં જાળીદાર વેનેશન સાથે સોટી મૂળ એટલે કે ટેપરૂટની જોડી જોવા મળે છે. આ 2 પ્રકારો વચ્ચેનો ભેદ એકદમ ક્લિયર કટ છે. જો વધારે ઉદાહરણો જોઈએ તો મકાઈ અને ઘઉં પણ બરાબર લેમન ગ્રાસની જ કોપી કરે છે. તેમાં પણ સમાંતર વેનેશન અને તંતુમય મૂળ જ હોય છે. બીજી બાજુ સદાબહાર અને ચણાના છોડ પેલી બીજી પેટર્ન પકડી રાખે છે, જેમાં પાંદડામાં જાળીદાર વેનેશન અને જમીનમાં ઊંડા જતા સોટી મૂળ હોય છે. મતલબ કે આ કોઈ સંજોગ નથી, આ પ્રકૃતિનો એક પાક્કો નિયમ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. બીજની અંદરની દુનિયા, છુપાયેલું કારણ. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું છોડના બીજ, તેના મૂળ અને પાંદડાની રચના વચ્ચે ખરેખર કોઈ ઊંડો સંબંધ હોઈ શકે? શું એક નાનકડું બીજ જ નક્કી કરે છે કે ભવિષ્યમાં મૂળ અને પાંદડા કેવા હશે? આપણે જે 2 પેટર્ન હમણાં જોઈ તેનું સંચાલન શું આ બીજમાંથી જ થાય છે? આ રહસ્યનો પર્દાફાશ કરવા માટે એક સાવ સહેલો અખતરો કરી શકાય. પહેલા પગલામાં બસ ચણા અને મકાઈના થોડા બીજ લઈને તેને 1-2 દિવસ પાણીમાં પલાળી રાખવાના છે. બીજા પગલામાં જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને હળવેથી દબાવીને 2 સરખા ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરવાનો છે. હવે જે પરિણામ આવશે ને તે ખરેખર ચોંકાવનારું હશે. અને આ અખતરો બહુ જ શાનદાર રીતે સાબિત કરે છે કે કેવી રીતે ચણાનું બીજ આસાનીથી 2 સરખા ફાળચામાં એટલે કે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એકદમ પરફેક્ટ 2 ભાગ. પણ મકાઈનું બીજ એમ કંઈ તૂટતું નથી, તે એક જ સળંગ રહે છે. આ નાનો અમથો શારીરિક તફાવત હકીકતમાં વનસ્પતિના આખા માળખાનો પાયો છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ. એકદળી વિરુદ્ધ દ્વિદળી, ત્રિપુટીનો નિયમ. હવે આ શારીરિક લક્ષણોને વૈજ્ઞાનિક નામ આપવાનો સમય આવી ગયો છે. આ આપણી એક સંતોષકારક આહા મોમેન્ટ છે. જે બીજ સરળતાથી 2 ભાગમાં વહેંચાય છે તેના દરેક ભાગને કોટિલેડોન અથવા બીજપત્ર કહેવાય છે. અને જે છોડના બીજમાં આવા 2 બીજપત્ર હોય તેને વિજ્ઞાનની ભાષામાં દ્વિબીજપત્ર એટલે કે ડાયકોટિલેડોન કહેવાય છે. અને જાદુ એ છે કે આ દ્વિબીજપત્ર સીધું જ સોટી મૂળ અને જાળીદાર વેનેશન સાથે કનેક્ટેડ છે. ચણા આનું બેસ્ટ ઉદાહરણ છે. અને આ જ રીતે આપણો જૈવિક નિયમ પૂરો થાય છે. જે બીજમાં માત્ર એક જ બીજપત્ર હોય અને જે 2 ભાગમાં વહેંચાતું નથી તેને એક બીજપત્ર અથવા મોનોકોટિલિડોન કહેવાય છે. આ એક જ બીજપત્ર એ વાતની ઢાલ બનીને ગેરંટી આપે છે કે તે વનસ્પતિના પાંદડામાં સમાંતર વેનેશન જ હશે અને જમીનમાં તંતુમય મૂળ જ હશે. મકાઈએ આપણને આ વાત એકદમ સાબિત કરી આપી. હવે વાત કરીએ આપણા છેલ્લા અને ચોથા વિભાગની. પ્રાણીજગતનું વર્ગીકરણ સિદ્ધાંતનો વ્યાપ. વનસ્પતિઓના આ સચોટ નિયમો જોયા પછી ચાલો હવે આ જ કન્સેપ્ટને થોડો મોટો કરીએ. જમીન પર, પાણીમાં
અને હવામાં વિહરતા પ્રાણીઓની દુનિયા કેટલી વિશાળ અને રોમાંચક છે. વનસ્પતિઓમાં તો બીજ, પાંદડા અને મૂળ પરથી આપણે સીધા નિયમો પકડી લીધા. પણ જ્યારે એક જ ઇકોસિસ્ટમમાં કીડીથી લઈને ગાય સુધી અને માછલીથી લઈને પક્ષીઓ સુધીની વિવિધતા હોય, ત્યારે આ વર્ગીકરણનો ખેલ ઘણો જટિલ અને પડકારજનક બની જાય છે, ખરું ને? અને આ જ વિશાળ વિવિધતા આપણને એક બહુ જ મસ્ત અને વિચારવા મજબૂર કરતા પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. વનસ્પતિની જેમ જ જો પ્રાણીઓની આટલી વિશાળ વિવિધતાને યોગ્ય રીતે અલગ અલગ જૂથમાં વહેંચવી હોય તો તેનો બેઝ એટલે કે પાયાના માપદંડો શું હોઈ શકે? શું એમના રહેઠાણને આધાર બનાવી શકાય કે પછી એમનો ખોરાક કે શરીરની રચના? આ પ્રશ્ન જીવવિજ્ઞાનના એક નવા જ અને ખૂબ રોમાંચક તબક્કાનો દરવાજો ખોલે છે. પ્રકૃતિની આ સંરચનાને સમજવાની યાત્રા હંમેશા નવા પ્રશ્નો સાથે આગળ વધતી રહે છે. અને હવે પછી શું આવશે એ વિચારવું પણ અદ્ભુત છે.